ચુડા તાલુકાના જોબાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો તો નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પીવાના પાણીના માટેનું સંપનું ખાતમુહૂર્ત લિમિટેડના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો તો જોબાળા ગામે આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, પાણી પુરવઠા વિભાગના 1.75 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત લિમિટેડના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો તો આ તકે ધારાસભ્યએ જણાવ્યું હતું કે છેવાડાના અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે। સરકાર વિકાસના મંત્રને સાર્થક કરી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિકાસ કામો થઈ રહ્યા છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ગામના નાગરિકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોતાએ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, લોહી તેમજ ટીબી તેમજ અન્ય રોગોની પ્રાથમિક ચકાસણી કરી સારવાર લેવા પર ભાર મૂક્યો છે। સૌએ જન ઔષધિ કેન્દ્રોમાંથી દવાઓ લેવા તથા દવાઓ લઈને ગુણવત્તાયુક્ત દવાને સસ્તી દવાઓનો લાભ લેવા અને વધુને વધુ લોકોને આરોગ્ય સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો છે। જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુંદરનગર। મારા મત વિસ્તાર એટલે કે ચુડા તાલુકામાં જોબાળા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે એની આશરે રકમ 1,50,00,000 થાય છે। આજુબાજુ ગામને પણ એટલી અદ્યતન સુવિધા મળવાની છે, એનું આજે ખાતમુહૂર્ત છે। સાથે સાથે અમારો ત્રિવેણી કાર્યક્રમ છે, પાણી પુરવઠાનો સબ પણ અમે આજે 10 લાખના ખર્ચે બની રહ્યા છે, એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। ત્યારબાદ અમારો ત્રિવેણી કાર્યક્રમ એટલા માટે કે આજે પંચાયત ઘર બન્યું છે 14 લાખના ખર્ચે। પંચાયત વિભાગે રાજ્યના પંચાયત વિભાગમાંથી આપણને 14 લાખ રૂપિયા ફાળવ્યા અને એનું કામ એ પંચાયત ભવન બનાવ્યું, એનું લોકાર્પણ કર્યું। આજે આ ત્રિવેણી કાર્યક્રમ 2 ખાતમુહૂર્ત અને 1 લોકાર્પણ આશરે મને લાગે છે 2-2.5 કરોડ રૂપિયા જેવી રકમ માથું એનું કામ આ વિસ્તારમાં બધાની સુવિધા માટે કર્યું છે। અમારા કાર્યકર્તાની ટીમ સાથે આજે 2 કાર્યક્રમ ખાતમુહૂર્તના કર્યા અને 1 લોકાર્પણ કર્યું છે। આ તકે રાજ્ય સરકારનો માન્ય મુખ્યમંત્રી સરકારના માર્ગ અને મકાન મંત્રીશ્રી, પંચાયત મંત્રીશ્રીનો આભાર માનું છું અને આ વિસ્તારના કાર્યકર્તાઓને પણ આના દ્વારા આરોગ્ય દ્વારા જિલ્લા પંચાયતમાં એ એની સુવિધા આપણને આમ પણ અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આપણને સુવિધાઓ આ બાજુ ગામડામાં મળતી જ હોય છે। અત્યારે ટાઈમની સુવિધા મળતી 6-12 મહિના પછી આ ઊભું થયા પછીની ખૂબ આજુબાજુ 15-20 ગામને એક અદ્યતન સુવિધાઓ મળવા જવાની છે। ત્યારે અને આ વિસ્તારના કામ કરવા માટે આનંદ થાય છે, ગૌરવ થાય છે કે નાના માણસોને, ગરીબ માણસોને આર્થિક મુશ્કેલી નહીં પડે અને ખૂબ સારી સુવિધા મળે એવું સુંદર ભવન બને।